વાસણા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2), 324(2), 204, 61 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 3(2) અન્વયે ગુનો દાખલ થયો છે. એમાં BSNLના સબ ડિવિઝનલ એન્જિનિયર છે એના ફરિયાદી છે. હકીકત એવી છે કે BSNLની ઓફિસ છે જે વાસણાની અંદર એના સિક્યુરિટી ગાર્ડ છે મનાત કરીને એમણે જોયું કે એમની ઓફિસની સામેના ભાગે ખોદકામ થઈ રહ્યું હતું અને AMCના કર્મચારી હોય એ ટાઈપના એમણે વેશ ધારણ કરી અને ખોદકામ કરી રહ્યા હતા. એટલે એમણે જઈને પૂછ્યું તમે શું કરી રહ્યા છો? તો એમણે જણાવ્યું કે ભાઈ વાયર નવો નાખવાનો છે એટલે આને કાઢી રહ્યા છે. તો એ મનાતે એવું કહ્યું કે આ તો ચાલુ વાયર છે, તમે ચાલુ વાયર જો તમારે નવા નાખવા હોય પણ આ તમે કાઢી રહ્યા છો તો ચાલુ વાયર છે. એટલે એને શંકા જતાં એણે એમના ઉપરી અધિકારીને ફોનથી જાણ કરી રાત્રે કે સાહેબ આ રીતે કોઈ AMCના કર્મચારી છે અને આપણો BSNLનો વાયર કાઢી રહ્યા છે. એટલે એમણે એમના અધિકારીએ પછી પોલીસને જાણ કરતા આને મનાતે 100 નંબર પર જાણ કરતા તાત્કાલિક ત્યાં વાસણા પોલીસ પહોંચી ગયેલી અને જગ્યા ઉપરથી 4 માણસો અને JCB અને જે વાયર કાઢેલો હતો એ બધા પોલીસે કબજે કરેલા. જે વાયર છે ટોટલી 7 લાખ રૂપિયાનો વાયર થાય છે અને જે જગ્યા ઉપરથી માણસો પકડ્યા એમાં 3 માણસો જે છે નારોલના છે, મૂળ છે UPના. એમના નામ છે રવિકાંત ઉદયભાન શર્મા, વિષ્ણુ જ્ઞાસીરામ યાદવ, જીતેશ જોગિંદરસિંહ યાદવ અને રાહુલ જયંતિભાઈ ભરવાડ કરે છે. જે રાહુલ જયંતિભાઈ ભરવાડ છે એ અહીંયા શાહવાડી નારોલ ખાતે રહે છે. આખો બનાવ છે એમાં એવું છે કે જે રાહુલ છે એના દિલ્હીનું કનેક્શન હતું અને દિલ્હીના કનેક્શનથી એક આખી ગેંગ આવેલી હતી અને એ ગેંગે એમને કીધેલું હતું જે ગ્રાઉન્ડ સપોર્ટ છે એ તમારે પૂરો પાડવાનો રહેશે અને જે ચોરીશું એમાંથી જે મુદ્દામાલ મળશે એમાંથી અમુક ફિક્સ પર્સન્ટેજ તમને આપવામાં આવશે. એ આખી ગોઠવણ કરીને આ લોકોએ AMCના કર્મચારી છે એવું કરીને હાઇડ્રા જે વાયર ખેંચવા માટેનું મશીનરી જે ક્રેન જેવું આવે છે એને લાવેલા હતા. એક આઈશર હતું અને આ લોકો ચોરી કરી રહ્યા હતા. એ વખતે સિક્યુરિટી ગાર્ડની સતર્કતાના કારણે એને જાણ કરીને પોલીસ પહોંચી જતા 4 માણસો જગ્યા ઉપરથી પકડાઈ ગયેલા અને બાકીના ભાગી ગયેલા છે. 4 માણસોની ધોરણસર અટક કરવામાં આવેલી હતી અને આજ દિન સુધીના રિમાન્ડ ઉપર હતા અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે. તપાસ ચાલુ છે એટલે ખરેખર આમાં કોણ કોણ સંડોવાયેલા છે, કેવી રીતે માહિતી મળી, કેવી રીતે આ મશીનરી અને બધું કરે છે, મતલબ આના પહેલાં કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ એ દિશામાં તે વાસણા પોલીસ તપાસ કરી રહી છે.